ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યારે જે ટેસ્ટ મેચ રમાઈ રહી છે તેમાં ભારત માટે એક અજુગતી વાત આપણે બંને ઇનિંગ્સમાં જોવા મળી છે કે ભારતના પહેલા 4 કે 5 બેટ્સમેન પુષ્કળ રન કરે છે, તેની સામે બાકીના બેટ્સમેન છે એમનું યોગદાન બહુ ઓછું હોય છે. બહુ એટલે આંગળીના વેઢે ગણાય ને એટલું ઓછું કહી શકાય. હવે આપણે પહેલી ઇનિંગ્સની જ વાત કરીએ. પહેલી ઇનિંગ્સમાં ભારત માટે 3 બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ અને રિષભ પંત 3 જણાએ સદી ફટકારી. તો આ 3 સહિત ભારતના પહેલા 5 બેટ્સમેનને જેટલા રન કર્યા છે એનો આંક હતો 424 અને પછીના જે 6 બેટ્સમેન છે એમણે રન કર્યા એનો આંક હતો માત્ર 16 રન. એટલે ડિફરન્સ 408નો. એક જ ટીમમાં ટોપના બેટ્સમેન અને પૂછડિયા ખેલાડી આ બંને રન કર્યા હોય એનો ડિફરન્સ 408નો રહ્યો. તમને એમ લાગશે કે આવું તો કોઈ દિવસ જોવા નથી મળ્યું, પણ ના, હજી હમણાં જ ડિસેમ્બર 2024માં અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ. તેમાં અફઘાનિસ્તાનના ટોપના 5 બેટ્સમેન અને બાકીના 6 બેટ્સમેન એ બંને વચ્ચેનો ડિફરન્સ હતો 579 રન. 579 579 રનનો ડિફરન્સ હતો. એટલે ભારત એમ જોવા જઈએ તો અફઘાનિસ્તાન કરતાં હજી ઘણું પાછળ છે. બોલો, મજા પડી ગઈ ને? તો ફોલો કરવાનું ભૂલતા નહીં.